નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય હિન્દી ધોરણ 9 તેનો ત્રીજા પાઠનો આપણે અભ્યાસ કરતા હતા. તે પાઠ આપણો આજે અધૂરો છે, તે આપણે પૂર્ણ કરશું. તો પાઠનું નામ શું છે? તો કે ક્યાં નિરાશ હોવા જાય. પછી તેના લેખક કોણ હતા? તો કે હરિપ્રસાદ ત્રિવેદી. હજારી પ્રસાદ ત્રિવેદી. લેખક આજના યુગની વાત કરે છે કે આજની દુનિયામાં ચાલતા જે ભ્રષ્ટાચાર અને જે વાસ્તવિક મૂલ્યો છે, જે માનવીય મૂલ્યો છે, તેની આસ્થા છે નથી, એવી બધી વાત કરેલી છે. પછી આપણે ક્યાંથી અધૂરું હતું કે લેખક શું કરે છે? તો કે એક પોતાના અનુભવો કહે છે. તો પેલા અનુભવ કયો બતાવ્યો હતો? તો કે રેલવે સ્ટેશને રેલવે ટિકિટ લેવા જાય છે. તો ટિકિટમાં પોતે 10 રૂપિયાને બદલે 20 રૂપિયાને બદલે એને નોટ આપે છે. પછી એને ટીટી પાછી નોટ આપે છે. પછી બીજો કિસ્સો પોતાનો બતાવે છે કે તે પોતે અને પોતાની પત્ની સાથે બહાર ગામ જાય છે, આખા પરિવાર સાથે. ત્યારે રસ્તામાં શું થાય છે? સુનસાન જગ્યાએ બસ ખરાબ થઈ જાય છે. બસ ખરાબ થઈ જાય છે એટલે જેનો ટીટી એટલે કે એનો કંડક્ટર હોય છે, એ પોતાની નીચેથી બસ ઉપરથી સાયકલ ઉતારીને ક્યાં જાય છે કે બસ માટે બીજી સુવિધા કરવા જાય છે. માણસો જે બસમાં બેઠેલા મુસાફરીઓ હોય છે એ શું કરે છે? તો અલગ અલગ વાતો કરે હોય છે. બધાને એમ શું થાય છે કે અહીંયા ચોરી કરવાની છે, અહીંયા ડાકો પડવાનો છે, આપણે બધાને તે લૂંટી લેવાના છે. માણસો મુસાફરીઓ જે એમાં યુવાનો હતા એ તો ત્યાં સુધીની વાત ત્યાં સુધી મારવા પીટવા પર જે બસનો ડ્રાઈવર હોય છે એને મારવા પીટવા ઉપર ત્યાં સુધી આવી જાય છે. ત્યારે લેખક એને બચાવવાની વાત કરે છે. મેં भी बहुत भयभीत था पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया. હવે લેખક પણ શું હતા? એને પણ મનમાં બીક હતી, પણ કંઈક એવા સંજોગોમાં ડ્રાઈવરને મારવા પીટવાથી પણ તેને બચાવે છે. 1.5-2 ઘંटे बीत गए. હવે 1.5-2 કલાક વીતી જાય છે ન્યા ને ન્યા. मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे. હવે લેખકના જે છોકરા છે એ શું હતું? ભૂખ માટે એટલે કે ખાવાનું અને પીવાના પાણી માટે શું હતા? વ્યાકુળ હતા, એને ખૂબ ભૂખ લાગી હતી. મેરી ઓર મેરી પત્ની की हालत बुरी थी. હવે પોતાની લેખકની અને એની પત્ની છે એની હાલત કેવી થઈ ગઈ હતી? તો કે ગંભીર થઈ ગઈ હતી, ખરાબ થઈ ગઈ હતી. लोगों ने ड्राइवर को मारा तो नहीं पर उसे बस से उतार कर एक जगह घेर कर रखा. હવે શું કરે છે? જે મુસાફરીઓ બસમાં બેઠા મુસાફરીઓ એ શું કરે છે? તો કે ડ્રાઈવર છે ને મારતા નથી, પણ શું છે કે એક જગ્યાએ ઉભો કરીને એને ચારે કોરથી ઘેરી લે છે. कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उन्हें उचित जान पड़ा. હવે કાંઈ પણ દુર્ઘટના થાય, કઈ ચોરી થાય, આ તે લૂંટફાટ થાય તો પેલા શું કરવાનું? તો કે ડ્રાઈવરને સમાપ્ત કરવાનું એટલે કે મારવા પીટવાનો. ઈ એક ઉચિત માનવામાં હતું, ઈ કે માનવામાં આવતું હતું. ये गिड़गिड़ाने का कोई અસર નહીં પડા. હવે અહીંયા આજીજી કરવી એવો કઈ અવસર જોવા મળતો ન હતો. उसी समय का क्या देखता हूँ कि एक खाली बस जा रही है. હવે એ સમયે શું જોયું? તો કે એક ખાલી બસ જાતી હતી. उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है. હવે જે ઈ સમયે જોઈ છે કે ખાલી બસ જાય છે, એમાં જે આ બસનો કંડક્ટર હતો ઈ ઓલી બસમાં બેઠો હતો. उसने आते ही कहा अड्डे से नई बस लाया हूँ, इस पर बैठिए. હવે આવે છે અને કહે છે કે હું બસ સ્ટેશનેથી નવી બસ લઈ આવ્યો છું, આમાં તમારે બધાએ બેસવાનું છે. વહ બસ ચલાને લાયક નહીં હે. હવે એ શું કહે છે કે બસ હકાલવા ડ્રાઇવિંગ કરવા લાયક નથી. फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला पंडित जी बच्चों का रोना मुझे देखा नहीं गया. હવે શું કહે છે કે એક લોટો હોય છે તેમાં પાણી અને દૂધ લઈ આવે છે અને કહે છે કે પંડિતજી તમારો છોકરાઓ રોવે છે, એ મારાથી જોવાતું નથી. वही दूध मिल गया, थोड़ा लेता आया. दूध मળી ગયું, એ થોડુંક લેતો આવે છે. યાત્રીઓ में फिर जान आई. પછી જે મુસાફરીઓ હોય છે એનો જીવમાં જીવ આવે છે, જે ગભરાતા હતા એમાંથી એને છુટકારો મળે
छे। सबने उसे धन्यवाद दिया। बधाई ने शू करे छे? आभार माने छे। ड्राइवर से माफी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच गए। હવે બધા ડ્રાઈવર પાસે શું માગે છે? ક્ષમા માગે છે, માફી માગે છે. એના ખરાબ વર્તન કર્યું હતું ને મુસાફરીઓએ, ક્ષમા માગે છે ને 12 વાગ્યા પહેલા ક્યાં પહોંચાડી દે છે? બધાય માણસોને, મુસાફરીઓને તે રેલવે બસ ડીપે પહોંચાડી દે છે, બસ સ્ટેન્ડે પહોંચાડી દે છે। कैसे कहूं कि मनुष्यता एकदम समाप्त हो गई है। કે હું કેમ કહું કે આજના યુગમાં મનુષ્યતા છે એ હાવ પૂરી થઈ ગઈ છે। कैसे कहूं कि लोगों में दया माया रही नहीं गई है। કે હવે માણસોને એકબીજા પ્રત્યે ભાવના, દયા કે વિશ્વાસ એ કઈ છે જ નહીં। जीवन में न जाने कितनी ऐसी दुर्घटना हुई है जिन्हें मैं भूल नहीं सकता। કે મારા જીવનમાં એટલી કેટલી બધી ઘટના થઈ છે કે હું એને ભૂલી શકતો નથી। ठगा भी गया हूँ, धोखा भी खाया है। એટલે કે મને ઘણાવે લૂંટી પણ લીધો છે અને ઘણાવે મને ધોકો પણ આપ્યો છે, મારો વિશ્વાસ પણ તોડ્યો છે, ભરોસો પણ તોડ્યો છે। પરંતુ बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज मिलती है। હજી તો એવા ખૂબ ઓછા જે સ્થળો છે કે ત્યાં વિશ્વાસઘાત થાય છે, એમ લૂંટફાટ થાય છે। केवल इन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है। એટલે કે જે સારું થયું છે ને, જે ખરાબ થયું છે ને, એ વસ્તુ તમે યાદ રાખો કે તમે ત્યાંથી તમને ધોકો મળ્યો છે, તમારો ભરોસો તૂટ્યો છે। जो जीवन कष्टकर हो जाए परंतु ऐसी घटना भी बहुत कम नहीं है जब लोगों ने अकारण सहायता की। એવી ઘટના પણ છે કે જ્યાં મારું કઈ કારણ ત્યાં પણ મારી લોકોએ સહાયતા કરી છે। निराश मन को ठाठास दिया है और हिम्मत बढ़ाई है। કે જે નિરાશ મન હતું તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરી છે અને હિંમત વધારી છે। कवि व रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की है कि संसार में केवल नुकसान ही उठाना पड़े। હવે જે કવિ રવિન્દ્રનાથ ઠાકુર છે એને પોતાની એક શું છે પ્રાર્થના ગીત છે, તેમાં ભગવાનને, પ્રભુને શું કરે છે? પ્રાર્થના કરી છે કે આ સંસારમાં કેવલ નુકસાન જ उठावू पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेश न करूं। હવે શું કે છે કે જ્યારે મારે નુકસાન ઉપાડવું પડે, મને ધોકો મળે, ત્યાંથી મારો વિશ્વાસ તૂટે, એવા અવસરો આવે, એવો સમય આવે, ત્યારે ભગવાન તું મને એવી શક્તિ દે કે મને તારા ઉપર સંદેહ ન જાય, મને તારા ઉપર વેમ ન જાય। मनुष्य की बनाई विधियों गलत नतीजे तक पहुंच रही है। હવે જે મનુષ્યએ વિધિઓ બનાવી છે ક્યાં છે? તો કે ખોટા રસ્તે જઈ રહી છે। તો ઉन्हें बदलना होगा, तो એને આપણે શું કરવું પડશે? તો કે બદલવી જોશે। आए दिन उन्होंने बदला ही जा रहा है लेकिन अब भी आशा है कि ज्योति बुझी नहीं है। કે જેમ જેમ દિવસો વધતા જાય છે એમાં તેમાં પરિવર્તન આવતું જાય છે, પણ હવે એવી આશા છે કે ઈ જ્યોતિ એટલે કે દીવો બુझसे नहीं। महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है और बनी रहेगी। કે એને પાવાની એટલે એની સંભાવના ભારતવર્ષ બની રહે એવી શું છે? તો કે આશા છે અને રહેશે જ। मेरे मन निराश होने की जरूरत नहीं है। એટલે કે મારા મનને નિરાશ થવાની જરૂરત નથી। પછી શબ્દાર્થ છે, ટિપ્પણી છે, તસ્કરી તો કે ચોરી, મનીષી એટલે કે પંડિત અને મેઘાવી તો કે કોણ હતા? તો કે આ લેખક હતા। પછી માહોલ તો કે પરિસ્થિતિ, નિહી તો કે નિરાધાર, ફરેબ તો કે ધોકા, ભીરુ કાયર, આડોરન એટલે મંથના, પછી નિકુષ્ટ એટલે અધર્મ અને નીચ, પછી ગુમરા તો કે ભૂલા હુવા, પેમાના તો કે માપદંડ, પછી દક્યાસુન એટલે પુરાને ખયાલ એટલે કે જે પુરાના જમાનાના હોય એના વિચારો કેવા હોય? જૂના હોય। પછી ત્રુટિ, કમી એટલે ગલતી, તમારી ભૂલ, પછી કાતર તો કે લાચાર, પછી મુહાવરે મન બેઠ જાના તો કે ઉદાસ થઈ જવું, ફલના ફૂલના સમુદ્ર હોના વિકસિત હોના એટલે કે તમારો વિકાસ થાય, તમે દિવસે ને દિવસે પ્રગતિ કરો। પછી पर्दाफाश करना, भेद खोलना, ज्योति बुझाना એટલે मरना, मरी जाऊं, मृत्यु थવું, कातर ढंग से देखना, भयभीत होकर જોવું, भयभीत होकर देखना।
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રણનો મૌલિકતાથી એટલે બોલીનો અભ્યાસ કર્યો. તો હવે આપણે બોર્ડ ઉપર લખીને તેનો અભ્યાસ કરીશું. તો આપણે ત્રિપડી શબ્દાર્થ કરશું. તો કે તસ્કરી. તસ્કરી એટલે શું થાય? તો કે ચોરી. ત્યારબાદ છે મનીષી. તો મનીષીનો શું થશે? તો કે પંડિત. મિનિશે તો કે પંડિત. અને બીજું શું થાય? તો કે મેધાવી. પછી ત્રીજા નંબરનું છે માહોલ. તો શું આવશે? પરિસ્થિતિ. પછી 4 નંબરનું છે 4 નિહિ. નિરીહ એટલે શું થશે? તો કે નિરાધાર, જેનો કાંઈ આધાર નથી, એને શું કહેવાય? નિરાધાર કહેવાય. પછી ફરેબ. ફરેબ એટલે શું થાય? તો કે ધોકા. ધોખા. પછી ત્યારબાદ છે ભીરુ. તો કે કાયર, જે બીકણું હોય તે. પછી ત્યારબાદ છે આલોડન. તો મંથના. અને બીજો અર્થ થાય છે હિલોરન. પછી નિકુષ્ટ. અધમ. અને એનો બીજો અર્થ શું થાય છે? તો કે નીચ. પછી ત્યારબાદ છે ગુમરાહ. તો ગુમરાહનો અર્થ શું થાય? ભૂલા હુવા. ભૂલા હુવા. પછી ત્યારબાદ છે પેમાના. તો પેમાનાનો અર્થ શું થાય? માપદંડ. ત્યારબાદ છે દકિયાસુની. દકિયા નુસી. દકિયા નુસી તો કે પુરાને ખ્યાલો વાલે, એટલે કે જૂના જમાના ના વિચારો વાળા. પછી ત્યારબાદ છે ત્રુટિ. તો કે કમી, તમારામાં કઈક ખામી હોય તે. પછી કાતર. તો શું આવશે? લાચાર, જે બેબસ હોય, તેના હાથમાં કાંઈ ન હોય તે. પછી પાછળ સ્વાધ્યાય છે. એક એક વાક્યના પ્રશ્ન જવાબ છે. પછી 2 વાક્યના અને 5-6 વાક્યના જે પ્રશ્ન જવાબ છે. પછી મુહાવરાનો અર્થ, શબ્દ સમૂહ, વિશેષણ, ભાવાચક બનાવીએ और વિરોધી શબ્દ બનાવીએ. તે તમારે HW માં કરવાનું રહેશે. પછી શું આપ્યું છે? તો સામે તમને મુહાવરાનું પેજ આપ્યું છે, પેજ નંબર 11 ઉપર. जब कोई वाक्यांश अपने साधारण अर्थ को छोड़कर विशेष अर्थ व्यक्त करे तो उसे मुहावरा कहते हैं. જે સાધારણ વાક્ય આપ્યું છે એમાંથી સાધારણમાંથી શું બને? તો કે વિશેષ વાક્ય બને. કેવું વાક્ય બને? વિશેષ. એનો અર્થ વિશેષ બને ત્યારે શું બને છે? તો કે મુહાવરો બને છે. जैसे नीचे दिए गए उदाहरण पर ध्यान दीजिए. तो કે મુહાવરા છે चिकना घड़ा. तो शाब्दिक अर्थ શું થાય છે એનો? ऐसा घड़ा जो चिकना हो,
એનો શાબ્દિક अर्थ एवो थाय। हवे एनो विशेष अर्थ बताववामां आव्यो छे तो के जिस पर किसी बात का असर न हो, एनो विशेष अर्थ आव्यो छे एटले के एना उपर कोई पण वातनी असर न थाय। पछी मुहावरो छे बीजो होठ काटना, तो शाब्दिक अर्थ होठको काटना। आपणे एनो सादो अर्थ शुं कही, होठ काटવું, एनो मुहावरो तो आम एम के होठको काटना। तो एनो विशेष अर्थ शुं थाय छे, आश्चर्य में पड़ना। ई शुं छे तो के विशेषता, विशेषता बतावे छे, विशेष अर्थ छे, बधायथी अलग छे। रात दिन एक करना, तो आपणे एम शुं कहीए, रात दिवस एक करो, रात दिन एक होना, तो कड़ी मेहनत करना। रात के दिवस शुं छे ते जोवुं नहीं अने फूल मेहनत करवी, ते शुं छे तो के मुहावरानो अर्थ छे, विशेष अर्थ छे। मुहावरे के प्रयोग में निम्नलिखित सावधानियां बरतवी चाहिए। हवे एमां तमे जे मुहावरो आपेलो होय तेने वाक्यमां प्रयोग करो तो एमां कई कई तमारे मर्यादाओं नियमों छे ई याद राखवाना। तो के मुहावरा का प्रयोग उनके असली रूप में ही होना चाहिए, करना चाहिए। जेनुं एनुं साचुं रूप छे एमां ज एनो प्रयोग करवो जोईए। उनके शब्द बदलते नहीं जाते, एनो शब्द बदले नहीं। जैसे अकल का दुश्मन एक मुहावरा है। हवे शुं छे अकल का दुश्मन, तो ये शुं छे, एक मुहावरो छे। यदि उनके स्थान पर अकल का शत्रु प्रयोग किया जाए या 9 2 11 होने की जगह 8 दिन 11 होना किया जाए तो सर्वथा अनुचित है, ते योग्य नहीं। जे अर्थ छे ते ज अर्थमां लखवानुं, पछी तमे आपणे एनो विशेष अर्थ आपी त्यारे ते बदली ज जवानुं छे, पण तमे जे मुहावरो आप्यो छे एना स्थानमां तमे पछी बदली करो तो ई हाले नहीं। पछी बीजुं छे मुहावरे वाक्य में ही सोंपते हैं। हवे मुहावरानी रचना केमां थाय तो के वाक्यमां ज थाय, बीजा सेमाय थाय नहीं। जैसे यदि कहे कान कटना तो उसका कोई अर्थ व्यंजित नहीं होता है, किंतु यदि ऐसा कहा जाए कि वह छोटा बच्चा तो बड़े बड़ों के कान काटता है तो वाक्य में अद्भुत लाक्षणिकता, लालित्य और प्रवाह स्वत आ जाता है। तो वाक्य केवुं बनी जाय छे तो के विशेष अर्थवाळुं बनी जाय छे। पछी त्रीजुं छे मुहावरे का प्रयोग करते समय इस बात का सदैव ख्याल रखना चाहिए कि समुचित परिस्थिति, पात्र, घटना, प्रसंग का वाक्य में उल्लेख अवश्य हो। हवे तमे मुहावरानो ज्यारे प्रयोग करो छो ते समय एक वस्तु खास ध्यान राखवानी के जे परिस्थिति आपी छे, पात्र आपी छे, घटना आपी छे, जेवा वाक्यमां तमे उल्लेख कर्यो छे ते तेवी ने तेवी ज रीते रहेवो जोईए। पछी एनो अर्थ हाव बदली ज न जावो जोईए। केवल वाक्य प्रयोग कर देने पर संदर्भ के अभाव में मुहावरे अपने अर्थ का अभिव्यक्त नहीं कर सकते। जैसे 9 2 11 होना, तो शू करवू तो भाग जाना। पछी इस मुहावरे का प्रयोग और स्पष्टता समझिए तो वाक्य प्रयोग से शेर को देखते ही हिरणी 9 2 11 हो गया। तो स्पष्टता, शेर हिरण का शिकार करता है क्योंकि वह शेर के भक्ष्य है। हवे शेर केनो शिकार करे छे तो के हिरણીનો, હરણનો। અને કોઈ જીવ પોતાનું જાન બચાવવા શું કરે છે, કોઈ જીવ જાન બુચકર મરના નહીં ચાહતા। હવે આપણે આપણો જીવ બધાને વાલો હોય, કોઈ ત્યાંથી ટ્રકની સામે આવે, ટ્રેનની સામે જઈને આત્મહત્યા કરવી એ અલગ વાત છે, પણ પોતાના જીવ બચાવવા માટે તે ગમે તે કોશિશ કરે છે। अतएव शेर को देखकर हिरणी अपनी जान बचाने के लिए भागेगा ही। हवे शू करे छे तो शेर ने जोवे छे, सिंह ने जोवे तो शू करे छे, पोते भागवानी ज कोशिश करशे, तेनी सामे आवशे नहीं। એટલે ભાગવું એટલે કે 9 2 11 हुआ। यदि सीधा ऐसा वाक्य बनाया जाए हिरणी 9 2 11 हो गया तो मुहावरे का अर्थ बिल्कुल स्पष्ट नहीं हो पाएगा। अगर हिरणी लागे तो एनो मुहावरानो अर्थ स्पष्ट थाय नहीं। हिरणी सिवाय पण गमे कोई पाठमां एवा अनुलक्षण एवुं पण कांई आव्युं होय तो आ मुहावरानो उपयोग थाय। ત્યારબાદ चौथુं छे मुहावरे का एक विलक्षण अर्थ होता है जिससे वाच्यार्थ का कोई स्थान नहीं होता। जैसे आग में घी डालना का अब वाक्य प्रयोग होगा तब उसका अर्थ होगा क्रोध को भड़काना। चौथुं छे मुहावरे के वाक्य प्रयोग अलग अलग रूप से हो सकते हैं। हवे जे मुहावरानो वाक्य प्रयोग छे एनो अलग अलग रूप थी थाय छे, एक थी थातो नथी। एना रूप अलग अलग होय छे, एक रूप थी नहीं। पानी पानी होना, बहुत लज्जित होना। पानी पानी थई जवुं तो के बहुत लज्जित थावुं। इसमें पानी पानी होने की क्या जरूरत है, इस उम्र में ऐसी गलतियां हो जाती है।
જો એના રૂપ અલગ અલગ આપ્યા છે એનો અર્થ तुम कुछ भी कहो आज सबके सामने उन्हें पानी पानी कर छोड़ेगा। હવે એના જો અર્થ થાય રૂપ આપ્યા છે અલગ અલગ રૂપ આપ્યા છે। ત્રીજું છે बात में जरूर दम है तभी तो वह व्यक्ति आज मेरे सामने पानी पानी है કે વાતમાં જરૂર કઈક માલ છે એમને એમ કઈ વાત દમ વગરની નથી તઈ તો એ વ્યક્તિ મારી સામે પાણી પાણી થઈ ગયો। ચોથું છે भरी सभा में पोल खुल जाने से मुखियाजी पानी पानी हो गए। શું છે કે સભા ભરેલી છે તેમાં જે મુખિયાજી છે જે મુખી છે એનું શું કહી જાય છે તો કે એનો ભેદ ખુલી જાય છે તો શું થઈ જાય છે શરમથી પાણી પાણી થઈ જાય છે। હવે એક શબ્દ છે એક મુહાવરો છે એને કેટલા અર્થ થાય છે તો કે 4 અર્થ થાય છે એને અલગ અલગ રૂપથી આપવામાં આવેલું છે। તો આપણે મુહાવરા વિશે અલગ વિગતવાર માહિતી કરી તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજનો આ લેક્ચર પૂરો કરીએ છીએ। આ સ્વાધ્યાય તમારે HW માં કરવાનું રહેશે।